માંડવીના સાગરખાતે દરિયાઈ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ વખત દરિયાઈ તિરંગા યાત્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને માછીમારના ભાઈઓના સાથે એક સાથે 40 હોડીમાં તિરંગા લહેરાવી અને યાત્રા ઐતિહાસિક બની હતી। હવે જે માંડવી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત 79મું સ્વાતંત્ર્ય ઉમંગભેર દેશમાં ઉજવા રહ્યું છે, ત્યારે માંડવીના દરિયાની લહેરો પર શાંતિ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। 40થી વધુ હોડી સાથે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને વાઘેર માછીમાર સમાજના યુવાનોએ આ દરિયાઈ તિરંગા યાત્રા યોજી હતી। સૌપ્રથમ વખત સાગરમાં 40 જેટલી હોડીઓ એકસાથે આ તિરંગા દરિયાઈ યાત્રામાં નીકળી હતી। તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। આન બાન અને શાંતિ આ તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો। દરિયાના નીલા અને તિરંગાના સફેદ, લીલા અને કેસરિયા રંગનો એક અનોખો સંગમ આ માંડવીના સાગરકાંઠામાં રચાયો હતો, જે ઐતિહાસિક બની ગયો હોવાની વાત આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું।